દર્શક મિત્રો જય માતાજી, હું આપને લાવ્યો છું ભુજ તાલુકાના સામત્રા ગામે અને ભુજથી વાંઢાએ પદયાત્રા સંઘ જઈ રહ્યો છે અને આપ જોઈ રહ્યા છો મોહનભાઈ રામજીયાણી અને એમની સમગ્ર ટીમ અહીં લીંબુ શરબત બનાવવા માટે સામત્રા બસ સ્ટેશનની બાજુમાં રોકાયેલ છે અને જુઓ કે આ મોહનભાઈ રામજીયાણીની મોટી ટીમ અહીં લીંબુ નીચાવી રહી છે। આપ જુઓ આ બધા બહેનો છે મોહનભાઈ સાથેના, એ તમામે તમામ બહેનો અહીં લીંબુ શરબત બનાવવા માટે લીંબુ કાપવાનું કાર્ય પૂજાબેન કરી રહ્યા છે અને નિર્મલાબેન લીંબુ નીચોવી રહ્યા છે તથા અન્ય સાથેના બધા બહેનો લીંબુ નીચોવી અને રસ ભરી રહ્યા છે। જુઓ આ બહેનો બધા મહેનત કરે છે અને ત્યારબાદ પાછળ જુઓ કે 4 જગ છે પાણીના, એ પાણીના જગ આ જુઓ કે મોટી જે ટાંકી છે એમાં નાખેલ છે અને અહીં સુરેશભાઈ રામજીયાણી અને એની ટીમ કાર્ય કરી રહી છે। સુરેશભાઈ જય માતાજી। અને શ્રદ્ધાળુઓ માનુકવા કેમ્પથી હમણાં જ પધારવા જોઈએ અને આ જુઓ ભાઈ લીંબુ શરબતની પૂર્વ તૈયારી કરી રહ્યા છે અને હલાવી રહ્યા છે। તો અહીં લીંબુ શરબતના ઇન્ચાર્જ શ્રી મોહનભાઈ, આપને હું પૂછવા માગીશ, મોહનભાઈ આ કેટલા વર્ષથી આપ આ સેવા કરી રહ્યા છો? અમે છેલ્લા મારા ભાગમાં 5 વર્ષથી આ લીંબુની સેવા હું આપી રહ્યો છું। હા, કેટલામું વર્ષ છે આ? 9મી પદયાત્રા છે અને તમારું સેવાનું 5મું વર્ષ છે? 5મું વર્ષ છે। બરોબર, 4 વર્ષ પહેલા અને આ વર્ષ 5મું। હા। અને કેટલાક લીટર આપ લીંબુનો શરબત બનાવો છો? અત્યારે મેં 100 લીટરનો લીંબુ શરબત બનાવ્યો છે। બરોબર, 100 લીટરનો। અને કેટલાક શ્રદ્ધાળુઓ આશરે આ શરબતનો આનંદ માણશે મોહનભાઈ? અંદાજિત 300 થી 350 પદયાત્રી ઉમિયા માતાજીએ પદયાત્રામાં જશે તેઓ આ શરબતનો લાભ લેશે। બરોબર, અને તમને મદદમાં કોણ રહે છે? સમગ્ર ટીમ છે। હા, રામજીયાણી પરિવાર। હા, બધા બહુ મહેનત કરીને અમે અહીંયા સામત્રા બસ સ્ટેશન ઉપર આ લીંબુ શરબત બનાવી છે। બરોબર, અને શ્રદ્ધાળુઓને બહુ પ્રેમપૂર્વક પીરસો છો અને મેઇન રોલ એમાં નિર્મલાબેનનો છે? ના, બધા નિર્મલાબેનનો એકલાનો ભાગ નથી, બધા સમસ્ત ટીમ છે। અચ્છા, સમસ્ત ટીમ શરબતમાં ભાગ લે છે। બરોબર, જય માતાજી। જય માતાજી। બોલો ઉમિયા માતા કી જય। ધન્યવાદ।